આ ગાય માતા છે મિત્રો. ઘણા બધા મિત્રો ગાય માતાને પુણ્ય કરતા હોય છે, તો મારે પણ ગાય માતાને હું એક રાખું છું. ઘણા બધા કહેતા હોય છે ગાય માતા એક રાખવી, અને ગાય માતા એક 84 કરોડ દેવતાઓનું રૂપ છે. તો આ ગાય માતા છે અને મારા ઘરે એની પણ વાછરડી છે. સાથે સાથે તો બધા એમ કહેતા હોય છે કે ગાય માતામાં 84 કરોડ દેવતાઓનું વરદાન હોય છે, તો કોઈ પણ કેમ ગાય માતા નહીં રાખતા? 84 કરોડ દેવતા હોય તો ગાય માતા રાખવી જોઈએ ને બધાને ભાઈઓ. અને આ કડવું છે પણ સત્ય છે. ગાય માતા રાખશો તો આપણી પેઢી તરી જશે. ઘરના ઓગણે એક ગાય માતા તો રાખવી જ. એટલે ગૌ ભક્તો કહેવાય, અને ગૌ ભક્તો એ આપણા માટે, સમાજ માટે અને આપણા માટે સારું બધું કામ હોય. જય ગૌ માતા, જય ગાય માતા. ગાયનું દૂધ પીએ, શરીર આપણું સ્વસ્થ રહે. તો હું તો 2 ટાઈમ દૂધ પીઉં છું. શરીર સ્વસ્થ રાખવા માટે ખાલી ગાય એક રાખવી પડે. એટલે મારામાં બાકી કેટલી સરકારો આવશે ને કેટલી જશે, બાકી ઘરનું પુણ્ય હશે તો આગળ આવશે. ગાય માતા માટે કેટલો ઘાસચારો છે, દેખી રહ્યા છો.